પ્રસ્તાવનાથી વાત ચાલુ કરીએ. પરમાણુ માટેના સ્વરૂપ, પરમાણુનું બંધારણ, પરમાણુની ગોઠવણ, આના માટે જુદા જુદા વૈજ્ઞાનિકોએ કામ કર્યા અને દરેક વૈજ્ઞાનિકનું અમુક કામ સફળ થયું અને અમુક કામ નિષ્ફળ થયું. એટલે એ થોડાક સંશોધનો ભેગા થઈ અને આખા પરમાણુના બંધારણના સ્વરૂપની વાત આવી. તો સૌપ્રથમ જે થોમ્સન, ઇલેક્ટ્રોનનો શોધક, એણે ઇલેક્ટ્રોનની શોધ કરી. એનો પહેલો તબક્કો તો કે એને સૌથી પહેલાં ઇલેક્ટ્રોનની શોધ કરી. હવે ઇલેક્ટ્રોનની શોધથી એને એ પણ શોધ્યું કે ઇલેક્ટ્રોન છે એ ઋણ વિદ્યુત ભારિત છે. ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભાર ધરાવે છે. એટલે પરમાણુની રચનામાં ઇલેક્ટ્રોન આવેલા છે એ ખબર હતી અને આ ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભાર છે એ ખબર પડી. તો જ્યારે પરમાણુને અવલોકન કર્યું તો કે અવલોકન પ્રમાણે એવું મળ્યું કે પરમાણુ છે એનો વિદ્યુત ભાર સામાન્ય સ્થિતિમાં એનો વિદ્યુત ભાર માપીએ તો શૂન્ય થાય છે. શૂન્ય થાય છે કહેવાનો અર્થ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ છે. વિદ્યુત ભારની દ્રષ્ટિએ પરમાણુ તટસ્થ છે અથવા પરમાણુનો વિદ્યુત ભાર છે એ શૂન્ય છે. એટલે થોમ્સનને આના પરથી એ વિચાર આવ્યો કે શૂન્ય થાય કેવી રીતે? કારણ કે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર તો ઋણ છે તોય શૂન્ય થાય છે, એનો અર્થ હજી કંઈક છે અને એ કંઈક કેવું છે? ધન ભારિત છે. હજી કંઈક છે એ ધન ભારિત છે અને એનો કારણે ટોટલ વિદ્યુત ભાર 0 થાય છે. એટલે ધારો કે આ પ્લસ ક્યુ હોય અને માઇનસ ક્યુ હોય તો આ 0 થાય. એટલે એના પરથી એ ખબર પડી કે પરમાણુમાં કંઈક ધન વિદ્યુત ભાર જેવું છે, કંઈક ધન વિદ્યુત ભાર જેવું છે જે પરમાણુને તટસ્થ કરે છે. એટલે થોમ્સન આ નિર્ણય સુધી પહોંચ્યો. થોમ્સનના આ નિર્ણય પછી થોમ્સનને અનુલક્ષીને સૌપ્રથમ મોડલ એને રજૂ કર્યું. એ મોડલ એને તરબૂચ સ્વરૂપે, તરબૂચ ઇંગ્લિશમાં વોટરમેલન પણ ટાઈપ છે એને પ્લમ પુડિંગ મોડલ કીધું. તરબૂચની રચના તો કે બહાર આપણે લીલા કલરનું, ગ્રીન કલરનું લેયર હોય છે, અંદર છે એ પલ્પ ભરેલો છે, બધે પલ્પ ભરેલો છે. આમાં ભરશું તો કલર પ્રમાણે ચોખ્ખું દેખાશે નહીં, પણ અંદરનો વિસ્તાર આખો લાલ કલરના દ્રવ્યથી, પલ્પથી ભરેલો હોય, જેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. દ્રવ્ય એણે એવું વિચાર્યું કે આ જે દ્રવ્ય છે એ કોને સમકક્ષ હશે? તો કે આપણે જે કંઈક ધન વિદ્યુત ભાર કીધો ને એને સમકક્ષ હોવું જોઈએ. એટલે આ લાલ રંગ છે એને એવું કીધું કે આ છે એ ધન વિદ્યુત ભાર છે અને વચ્ચે એના બી આવેલા હોય. એ બી જે આવેલા હોય એ વચ્ચે દર્શાવ્યા અને એ વચ્ચે આવેલા બી છે, એ વચ્ચે જે બી છે એને કીધા ઇલેક્ટ્રોન. તરબૂચમાં આવેલા બીજ એ ઇલેક્ટ્રોનને રજૂ કરે અને બાકીનો જે દ્રવ્ય છે, માવો છે, પલ્પ છે, એ ધન વિદ્યુત ભારને રજૂ કરે. તો એનો અર્થ એવો થાય કે તરબૂચમાં ધન વિદ્યુત ભાર બધે પથરાયેલો છે, આખા વિસ્તારમાં ધન વિદ્યુત ભાર પથરાયેલો છે અને વચ્ચે ક્યાંક ઇલેક્ટ્રોન આવેલા છે. પછી આ મોડેલ એને કાલ્પનિક રીતે તૈયાર કર્યું. પછી ખરેખર એ અસ્તિત્વ ધરાવે છે કે નહીં એ પ્રયોગોને અવલોકન દ્વારા ચેક કરવું પડે. એટલે આના દ્વારા ઉત્સર્જાતી ઉર્જા અને વિકિરણ એના મૂલ્યો દ્વારા એને નક્કી કરવાનું હતું. તો એ પ્રયોગો દ્વારા ઉત્સર્જાતી ઉર્જાના જે પ્રાયોગિક અવલોકનો છે એ અને અહીંયા જેને ધારણા કરી હતી એ ધારણા, એ બે અવલોકનો મેચ નહોતા થતા. ધારણા એવી કરી હતી કે ઉત્સર્જાતી તરંગ લંબાઈ અથવા એની ઉર્જા સતત હોય અર્થાત બધા મૂલ્યની ઉર્જાઓ મળે. પણ જ્યારે એણે આ મોડેલ ધાર્યું હતું એ પ્રમાણે એ વસ્તુ શક્ય બનતી નહોતી. પ્રયોગ કરીએ ત્યારે ઉર્જાઓ અસતત મળતી હતી.
પ્રાયોગિક ઉર્જાઓ કેવી હતી? તો કે પ્રયોગ કરીએ તો પ્રયોગ દ્વારા મળતી હતી એ અસતત ઉર્જા હતી. અને થોમ્સન મોડેલ એવું કહેતું હતું કે ભાઈ આ મોડેલ પ્રમાણે ઉર્જાઓ સતત છે, દરેક મૂલ્યની ઉર્જાઓ મળી રહે. એટલે ઉર્જાના સંદર્ભમાં આ ઘટના સમજાવવામાં થોમ્સન સફળ ન રહ્યો. એને લીધે થોમ્સનનું જે મોડેલ છે, જેને તરબૂચ જેવું પ્લમ પુડિંગ પ્રકારનું મોડેલ આપ્યું હતું, એ મોડેલ સાચું સાબિત થઈ શક્યું નહીં. પછી નેક્સ્ટ એના પછીના પ્રયોગોમાં વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈને ધ્યાનમાં લેવામાં આવી. કયા વિકિરણ? તો કે આપણે વાત કરી ઉર્જા ઉત્સર્જાય, પ્રાયોગિક જે મૂલ્યો હતા એ, અને સૈદ્ધાંતિક. પ્રાયોગિક રીતે મૂલ્યો મળતા હતા એ અસતત મૂલ્યો મળતા હતા, અને થોમ્સને જે મોડેલ લીધું એમાં સતત મળતા હતા. અર્થાત બધાય ઉર્જાઓ હાજર હતી. બધી ઉર્જાઓ હાજર હોય તો ઉર્જા છે એ આવૃત્તિ અથવા તરંગ લંબાઈની બનેલી છે. 11મા ચેપ્ટર પ્રમાણે આપણે ઉર્જાઓમાં કોને પ્રાધાન્ય આપ્યું હતું? તરંગ લંબાઈ. તો દરેક તરંગ લંબાઈના મૂલ્યો હાજર હોય, આવી વાત હતી. આવી વાત હતી એટલે ઘન, પ્રવાહી અને વાયુ, ઘટ્ટ દ્રવ્યો તરીકે ઉલ્લેખ કર્યો છે ઘન અને પ્રવાહી. આ ઘટ્ટ દ્રવ્યોના ઉલ્લેખ દ્વારા શું સૂચવવા માંગે છે? તો કે ઘટ્ટ દ્રવ્યોના ઉલ્લેખ દ્વારા એ સૂચવવા માંગે છે કે વધુ ઘનતા ધરાવતા દ્રવ્યો, અને એની સામે સરખામણી માટે ઓછી ઘનતા ધરાવતા દ્રવ્યો. ઓછી ઘનતાના વાયુઓ. આ પ્રમાણે વધુ ઘનતા ધરાવતા દ્રવ્યો લઈએ અને એમાંથી જે ઉત્પન્ન થાય છે ઉર્જા, એ ઉત્પન્ન થતી ઉર્જાના મૂલ્યો, એને અનુરૂપ તરંગ લંબાઈ એટલે કે લેમ્ડાના મૂલ્યો અને ઉર્જાના મૂલ્યો. અહીંયા એવું મળતું હતું કે આ મૂલ્યો છે એ સતત છે. એની સામે ઓછી ઘનતાના વાયુઓ હતા, એમાં એવું લાગતું કે આ મૂલ્યો છે એ અસતત છે. એટલે પ્રાયોગિક પરિણામો પ્રમાણે એવું થતું હતું કે ઓછી ઘનતા ધરાવતા વાયુઓમાં આ મૂલ્ય વધારે સેટ થતા હતા, જ્યારે વધુ ઘનતા ધરાવતા દ્રવ્યોમાં એટલા પ્રોપર પરિણામો નહોતા મળતા જેટલા ઓછી ઘનતા ધરાવતા વાયુમાં મળતા. એટલે આ જ વસ્તુને પ્રાયોગિક ધોરણે આગળ વધારી ગાઈગર અને માસ્ડન નામના વૈજ્ઞાનિકોએ એના જુદા જુદા કણો એના ઉપર આપાત કરે, પરમાણુ ઉપર કણો અથડાવે એટલે ખબર પડે શું થાય. ઘરમાં કેટલા હઈ ખબર ન હોય તો બહાર હુમલો કરવાનો, એટલે હોય એટલે બહાર આવી જાય, એના જેવી વાત છે. એટલે એને પરમાણુ ઉપર આલ્ફા કણ, બીટા કણ, આલ્ફા એટલે હિલિયમ, આવા જુદા જુદા કણોનો મારો ચલાવીને અથડાવી અને શું ફેરફાર જોવા મળે છે એના પ્રયત્નો કર્યા. અને ફેરફાર ઉપરથી કદાચ ખબર પડી શકે કે આવું કંઈક બંધારણ છે. તો એવા જુદા જુદા પ્રયોગોને અંતે ગાઈગર માસ્ડને પ્રયોગો કર્યા, પણ પ્રોપર પૂરેપૂરા પરિણામો સુધી ન પહોંચી શક્યા. એટલી ખબર પડી કે અસતત ઉર્જા સ્તરો ધરાવે છે એવા પ્રાયોગિક પરિણામો એને પણ મળ્યા, પણ હજુ એને યોગ્ય સ્વરૂપ આપવાનું હતું, એને બંધારણીય સ્વરૂપ આપવાનું હતું. એટલે ગાઈગર માસ્ડને કરેલા પ્રયોગોને આગળ વધાર્યા રુથરફર્ડ નામના વૈજ્ઞાનિક. રુથરફર્ડે એ જે પ્રયોગોના પરિણામ હતા એ પરિણામને પ્રાયોગિક સ્વરૂપને બંધારણીય સ્વરૂપ આપ્યું, અને એને શું કીધું? તો કે સૂર્યમંડળની જેમ ગોઠવણી ધરાવે, સૂર્યમંડળની જેમ પરમાણુ બંધારણ હોય. સૂર્યમંડળની જેમ પરમાણુનું બંધારણ એટલે સૂર્યમંડળના કેન્દ્રમાં સૂર્ય હોય, સૂર્યમંડળના કેન્દ્રમાં સૂર્ય હોય, અને આજુબાજુ ઇલેક્ટ્રોન છે એ પોતાને અનુરૂપ, પોતાને અનુકૂળ હોય એવી કક્ષાઓમાં ફરતા હોય. જેમ પૃથ્વી, મંગળ, આવા જુદા જુદા ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે. એ કઈ કક્ષા હોવી એ ખબર નથી, પણ એટલું પ્રાથમિક અનુમાન લીધું કે જુદી જુદી કક્ષાઓમાં ફરતા હોય. જો ઇલેક્ટ્રોન ફરતા હોય તો એને તટસ્થ કરવા માટે ધન વિદ્યુતભાર, એ તો થોમ્સને કહી જ દીધું હતું કે એ તો જોહે તો જ તટસ્થ થાય. તો એણે એ વિચાર્યું કે ભાઈ આખો ધન વિદ્યુતભાર, બધોય ધન વિદ્યુતભાર ક્યાં હોય? કેન્દ્રમાં.
કેન્દ્રમાં ધન વિદ્યુતભાર આવેલો હોય જેને ન્યુક્લિયસ કહેશું. ધન વિદ્યુતભાર બધું અહીંયા હોય અને ઇલેક્ટ્રોન છે આજુબાજુ જુદી જુદી કક્ષાઓમાં પોતાની અનુકૂળતા સાથે ફરતા હોય, કારણ કે એના મૂલ્યો સૂર્યમંડળની રચના હારે મેળ થતા મળ્યા. એટલે એને વિચાર્યું કે ભાઈ સૂર્યમંડળની જે જ રચના છે એ જ પ્રકારની રચના અહીંયા નથી ને, કારણ કે સૂર્યમંડળ એટલે બ્રહ્માંડનો એક નાનો ભાગ જ છે. બ્રહ્માંડ એનાથી ખૂબ મોટું છે. કેવડું છે એ કોઈને ખબર જ નથી. પૃથ્વીની બહારનો વિસ્તાર ખબર જ નથી કેવડો છે, કલ્પના બહારનો છે. એનો નાનકડો ભાગ આમ તો સૂર્યમંડળ છે. એવા તો કેટલાય મંડળો હોય છે, એવા કેટલાય તારાઓ હોય છે. ખાલી માનવ જીવન પૃથ્વી ઉપર એક ઉપર અત્યારે છે. તો એના પરથી એને આ બંધારણ વિચાર્યું અને એ બંધારણ માટે એ જે વિચારતા હતા કે ઉર્જાના મૂલ્યો અસતત હોવા જોઈએ, અર્થાત બધી ઉર્જા ન હોય, અમુક ઉર્જા જોઈએ. તો એ આમાં સંતોષ સાધતો હતો કે ભાઈ દરેક ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષામાં ફરે છે. એના ગતિમાર્ગની ત્રિજ્યાઓ અલગ અલગ છે. તો નિષ્ક્રમણ ઝડપમાં આપણે કહેતા જ ને 8મા ચેપ્ટરમાં ગુરુત્વાકર્ષણમાં કે જે ઊંચાઈએથી ગ્રહ જાય એ પ્રમાણેની ઉર્જા, બધી ઉર્જા ન આવી શકે. તો ઇલેક્ટ્રોન જે કક્ષામાં ગોઠવાયેલો હોય એ કક્ષાને અનુરૂપ ઉર્જા ધરાવતો હોય. એક પછી એક કક્ષા સીધી આના પછી બીજી કક્ષા તરત આવી જતી હોય તો તરત બીજું મૂલ્ય મળે, અધરવાઇઝ મળે નહીં. એટલે છેલ્લે આ પ્રયોગોને અંતે રુથરફર્ડે જે કાલ્પનિક મોડેલ, સૈદ્ધાંતિક મોડેલ વિચાર્યું હતું, એ મોડેલ પ્રાયોગિક પરિણામોને બંધ બેસતું મળતું હતું. હવે વાત ત્યાં આવીને અટકે કે એ મોડેલને સાબિત કરવાનું, ગણતરી દ્વારા સાબિત કરવાનું કે ખરેખર આ સમીકરણ એનું મળે, અને પછી સમીકરણમાં એ કિંમતો મૂકી અને પ્રયોગની કિંમતો એ બેયને સરખાવીએ અને જો એ એપ્રોક્સિમેટલી સરખી મળી જાય તો આપણો સિદ્ધાંત અથવા તો ગોઠવણી અથવા તો કલ્પના છે એ સાચી ગણાય.